મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે લેવાયેલી ધોરણ 10 વિષય ગુજરાતીની બોર્ડની એક્ઝામ માર્ચ 2025માં આજે આપણે એમાં ટૂંકા પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે મિત્રો. તો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને તમારા બીજા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. ચાલો શરૂઆત કરીએ. તો વિભાગ એ ની અંદર જોડકામાં છે પહેલું કે ભાઈ હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. બરાબર, તો મિત્રો આ જે વાક્ય છે એમાં ડી આવશે, વિનુ કાકાએ કીધેલું છે. બીજું છે બોડીને ત્યાં વળી કાહકી કેવી. બરાબર છે, તો બીજામાં આવશે ઈ જીવલો. ત્રીજું છે આપણી બબલીની જ પગલી જાણે, તો એની અંદર આવશે ક ડુંગરની પત્ની. અને બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા છે, એ કીધેલું છે આંબાલાલ પટેલે. બરાબર છે. ચાલો બ ની અંદર પ્રશ્ન એક બ ખાલી જગ્યામાં ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહ માંથી લેવામાં આવેલી છે મિત્રો, તો ત્રીજા પુરુષ માંથી લેવામાં આવેલી છે. છઠ્ઠું છે છત્રી. છત્રી કૃતિની અંદર ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે, તો નિર્દોષ હાસ્ય નિષ્પન્ન થાય છે. સાતમું છે વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા ઉપર ખાલી જગ્યાનું હાસ્ય હતું મિત્રો, તો ભુવન મોહનનું હાસ્ય છે તે જોવા મળે છે. આઠમું છે ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે, તો રાજેન્દ્ર શુક્લને. એક વાક્યની અંદર ઉત્તર આપો. એની અંદર નવમો છે હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે, તો મિત્રો હોસ્પિટલની શોભા, જો હોસ્પિટલ સ્વચ્છ હોય અને એની અંદર દર્દીઓ ઓછા હોય, બરાબર, ભીડ ઓછી હોય, તો એની શોભામાં વધારો થઈ શકે. દસમું છે હિમાલયની અંદર એક સાહસ. આ કૃતિમાંથી શું પ્રગટ થાય છે, તો મિત્રો હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શૌર્ય અને સાહસ પ્રગટ છે તે થાય છે. ચલો 3-4 વાક્યોમાં તો તમારી પાસે લખાણમાં હશે જ તે. આપણે ટૂંકા પ્રશ્નોની વાત કરવાના છે. તો વિભાગ બ ની અંદર સાહિત્યકાર અને એની કૃતિને ઓળખવાનું છે. તો પહેલું છે વિનોદ જોશી, તો એમાં આવશે ક હું એવો ગુજરાતી. બરાબર, બીજું છે રાજીવ પટેલ, તો એમાં આવશે એક બપોરે બ. બરાબર, ત્રીજું છે જયંત પાઠક, તો એમાં ઈ આવશે વતનથી વિદાય થતા. અને ગંગા સતી એની અંદર આવશે શીલવંત સાધુને. ચલો 21 ની અંદર ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા છે, તો મિત્રો પાનબાઈ. મોરલીના આભમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે, તો મિત્રો 22 ની અંદર આવશે શ્યામ. 23મું છે કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યની અંદર છે તે આવેલું છે, તો મિત્રો ચાંદલિયાની અંદર. 24મું વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે, તો તલસાટ. ચલો પછી છે 25માં ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે, તો મિત્રો કફન સુધી. બરાબર. અને 26મું કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું, તો મિત્રો ભારવાળો મુગટનો અર્થ થાય છે જવાબદારી વાળો મુગટ. જવાબદારી, જ્યારે વ્યક્તિની માથે જવાબદારી આવી જાય ત્યારે ભારવાળો મુગટ છે તે કહેવાય. ચાલો પછી આ 3-4 વાક્યોમાં 8-10 વાક્યોમાં છે વિભાગ સી ની અંદર સાચી જોડણીમાં કીડિયારું, તો મિત્રો કીડિયારુની સાચી જોડણી ત્રીજી થશે. બરાબર. સન્નિધિમાં મિત્રો પણ એમાં પણ ત્રીજી જોડણી છે તે થશે. બરાબર. 34 ની અંદર ચાતુર્માસ, તો ચાતુર્માસ ની અંદર આવશે બીજું ચાતુ પ્લસ માસ. ચલો ફરી પાછું 34 પછી એક સેકન્ડ. હા, 35મું તેજપુંજ શબ્દનો સમાસ, તો તેજપુંજ શબ્દ તત્પુરુષ સમાસ મિત્રો કહેવાશે. 36મું છે નીચે આપેલા બંને શબ્દોના જોડણી ભેદ થતો અર્થ ભેદ જણાવો, તો મિત્રો પહેલામાં સુર
તો એનો અર્થ થશે નાદ, બરાબર, અને બીજામાં સુર શબ્દનો અર્થ થશે દેવ, સુર દેવ. ચાલો 37મું છે, ભાવાદ્ર બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. આ વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. તો મિત્રો અલંકાર રૂપક અલંકાર થશે. 38મું છે, સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો મિત્રો પર પ્રત્યય છે. 39, સમાનાર્થી શબ્દ શોધો. તો ઓથ શબ્દનો અર્થ થશે સહારો અને સાંજ એટલે સંધ્યા, બરાબર. અને સાજ મિત્રો જો ઉપર મીંડું છે એટલે સાંજ કહેવાશે એટલે સંધ્યા આવશે. 40મું, કંચન સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર. તો મિત્રો કંચન એ દ્રવ્યવાચક સંજ્ઞા છે તે કહેવાશે, બરાબર. 41મું છે, રૂઢિપ્રયોગનો અર્થ કે દાવ પેચ રમવા. તો મિત્રો એનો અર્થ થશે યુક્તિ પ્રયુક્તિઓ કરવી. 42મો છે, બાંધી મુઠ્ઠી લાખની. તો મિત્રો એનો અર્થ થાય કે ભાઈ ઘરની વાત ઘરમાં રહે તો સારું. 43મો છે, શબ્દ સમૂહ માટે શબ્દમાં શબને ઓઢાડવાનું લુગડું. તો મિત્રો એને શું કહેવાય? કફન કહેવાશે. ચલો નીચેના માટે વિરોધી શબ્દ શ્યામ. તો શ્યામ એટલે બ્લેક, તો એનો અર્થ સફેદ એવો અહીંયા ન થાય, પણ શ્યામ એટલે અહીંયા થશે એનો વિરોધી ધવલ. 45મો છે, કર્તરી વાક્યમાં ફેરવો. તમને કર્મણી વાક્ય આપ્યું છે, જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. તો એનું કર્તરી વાક્ય મિત્રો થશે કે ભાઈ જશોદા મૈયા એ કૃષ્ણ કુંવરને શણગાર્યા, બરાબર. થી ની જગ્યાએ એ અને શણગારાયાની જગ્યાએ શણગાર્યા. 46મું છે, ખોભણ. તો ખોભણ શબ્દનું તળપદા શબ્દનું શિષ્ટ રૂપ થશે ગુફા અથવા તો ખાડો. 47મું મિત્રો છે કે ભાઈ ક્રિયા વિશેષણ શોધી અને તેનો પ્રકાર છે તે જણાવવાનો છે. કે ભાઈ તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. તો મિત્રો એની અંદર ક્રિયા વિશેષણ છે. 47ની અંદર કદી ન જઈએ, તે ઘર કદી ન જઈએ, તો એમાં કદી, બરાબર, અને સમયવાચક, સમયની વાત થાય છે તો ક્રિયા વિશેષણ સમયવાચક. 47મું રહી ગયું, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી એનો પ્રકાર. તો તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો. તો એમાં થોડા એ વિશેષણ છે અને પરિમાણવાચક વિશેષણ છે. 49મું છે, સૌંદર્ય શબ્દના સ્વર અને વ્યંજન છૂટા પાડો. તો મિત્રો સ અડધો, બરાબર, પછી ઓ, સૌંદર્યમાં ઓ પ્લસ ન અડધો, પછી દ અડધો, થોડો મીન્સ કે અ, પછી ર, બરાબર, અડધો છે ર, અને ય અડધો, અને લાસ્ટમાં અ, સૌંદર્ય. ચાલો 50મું છે, પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. તો એનું પ્રેરક થશે આપણે પ્રેમ શૌર્યના ગીત ગવડાવીએ. અને 51ની અંદર છંદ ઓળખવાનું કીધું છે. તો ભણતા પંડિત નિપજે, લખતા લોહિયો થાય, 4 ઘઉં ચાલતા લાંબો પથ કપાય. મિત્રો આમાં છંદ છે દોહરો, દોહરો છંદ મિત્રો છે તે રહેલો છે. અને 52 યમન સભલગા છંદનું બંધારણ. તો કે શિખરીણી છંદ છે તે છે. તો મિત્રો આ હતા ટૂંકા પ્રશ્નોનું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.